હતું. ગામની પાસે એક જંગલ હતું. જંગલમાં એક મોટું બધું ઝાડ હતું. એક વાંદરો ઝાડ ઉપર બેઠો હતો. એની પૂંછડી જમીનને અડકતી હતી. ઝાડની નીચે એક ખિસકોલી રમતી હતી. ખિસકોલી રમતા રમતા વાંદરાની પૂંછડી પાસે ગઈ. વાંદરાની પૂંછડી પાસે ગઈ અને પૂંછડી પકડી અને એ તો હિંચકા ખાવા લાગી. હિંચકા ખાવા લાગી તો હિંચકા ખાતા ખાતા ને બીજી બધી ખિસકોલીને બોલાવ્યા. અહીંયા આવો અને બધા એની પાસે ગયા અને ચારે હિંચકા ખાવા માંડ્યા. તરા જેવો વજન આવ્યો તે વાંદરાની પૂંછડી તો ખેંચાવા લાગી. હિંચકાથી ખેંચાવા લાગી અને વાંદરો તો બહાર આવ્યો તો દાદ દેતો દપ ને તો નીચે પડ્યો અને ઈ પેડા ભેગી ખિસકોલી પડી અને બધી ડરી ગઈ. બી ગઈ બહુ. ત્યાં તો વાંદરો ડરેલી ખિસકોલીને જોઈ ઊભો થયો અને ખિસકોલીને જોઈને જોરથી હસવા લાગ્યો અને ખૂબ હસ્યો અને ખિસકોલી તો બધી ડરેલી